તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે. તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાના આજના નવા વિડીયોમાં. તો વિડીયોમાં યાર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે માયાભાઈ આહિર વિશે, કે માયાભાઈ આહિર છે તેને ભાઈ ચાલુ પ્રોગ્રામમાં એટેકની અસર થઈ ગઈ છે અને તબિયત એકદમ બગડી ગઈ છે અને ડાયરો અધૂરો મૂકવામાં આવી રહ્યો છે. અને માયાભાઈ ચાલુ સ્ટેજ ઉપર ફોનમાં વાતે વારંવાર કરી રહ્યા છે અને જે ઓર્ગેનાઇઝર છે, જે ટૂંકમાં ડાયરો જેણે ગોઠવ્યો હોય તેણે ભાઈ માયાભાઈ સાથે વાત કરી છે અને માયાભાઈએ ડાયરો અધૂરો મૂકવાની વિનંતી કરી છે, બધા લોકોની માફી માંગી છે. તો આગળ આપણે વિડીયો જોવાનો છે માયાભાઈ આહિરે શું કીધું અને એની તબિયત કઈ રીતના બગડી. તો વિડીયો પૂરેપૂરો જોજો અને માયાભાઈ આહિર માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો. કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી જ્યારે નીકળી શકું, પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું. પ્રમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધાએ ભાવથી. તો મિત્રો, તમે માયાભાઈના આહિરના મોઢેથી સાંભળ્યું કે માયાભાઈએ ચાલુ ડાયરામાં જે વાત કરી છે કે ભાઈ મારી તબિયત જિંદગીમાં પહેલી વખત બગડી છે અને જિંદગીમાં પહેલી વખત આવું થયું છે અને બધાની માફી પણ માગી છે માયાભાઈએ, કેમ કે ભાઈ ચાલુ પ્રોગ્રામ હોય અને એટલી ફી હોય, લાખો રૂપિયા ફી લીધી હોય અને એટલા બધી માણસો જો વિડીયો જે ડાયરો હોય એ જોવા માટે આવ્યા હોય અને પછી આવું કંઈ થાય અને તબિયત બગડે અને પ્રોગ્રામ અધ્યક્ષથી છોડવો પડે તો તકલીફવાળું તો બહુ કહેવાય ભાઈ. એટલે માયાભાઈ આહિર છે એણે માફી માગી છે કે ભાઈ હું બધા દાતાઓની માફી માગું છું, બધા પધારેલા લોકોની માફી માગું છું, કેમ કે ભાઈ મારી તબિયત જિંદગીમાં પહેલી વખત આવી બગડી છે, મને ખબર નથી. તો આ રીતે માયાભાઈએ માફી માગી અને પ્રોગ્રામ અધૂરો મૂક્યો છે. તો આગળ આપણે વિડીયો જોવાનો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને માયાભાઈ માટે લાઈક જરૂરથી કરી દેજો. અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી, ક્ષમા કરજો. હલો. તો તમે જોયું ને મિત્રો કે માયાભાઈ આહિરે વાત કરી છે કે ભાઈ રાસ ગરબાનું બહુ મોટું આયોજન હોય અને તેમાં આવું બને એટલા માટે માયાભાઈએ સોરી કીધું છે, માફી માગી છે અને આગળ આપણે વિડીયો જોવાનું છે. તો વિડીયો આગળ આપણે માયાભાઈનો જોઈએ. છાતીમાં દુખાવો ઉપડ્યો છે, પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ECG ને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં. તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે. આપણા મહેમાન છે, જવાબદારી આપણી ડબલ છે. તબિયત પહેલી, શરીર પહેલું, પ્રોગ્રામો તો આવશે ને જશે. એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ, પણ અમે કીધું તમને 5 મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે, મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું. તો માયાભાઈ આપ ચિંતા કરશો નહીં, બધાના આશીર્વાદ છે, બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે.